નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 12 એસટીમાં પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવા ના સંદર્ભમાં આપણે પ્રશ્ન નંબર 11ની ચર્ચા કરશું। અગાઉ આપણે 10 પ્રશ્નોની ચર્ચા કરી હતી। આજે આપણે પ્રશ્ન નંબર 11માં અનિયમિત શેર વેચણી એટલે શું અને અનિયમિત શેર વેચણીના સંજોગો જણાવો તેની ચર્ચા કરશું। ખાસ કરીને આપણે અગાઉ ચર્ચા કરી હતી ત્યારે તમને અમુક બાબતો કહેવામાં આવી હતી કે જ્યારે કોઈ કંપની શેર વેચણીનું કાર્ય કરે ત્યારે કંપનીએ કાયદાની જોગવાઈઓનું પાલન કરી અને શેર વેચણી કરવી પડે છે। જો કોઈ કંપની કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરી અને શેર વેચણી કરે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી અનિયમિત શેર વેચણી ગણાય છે। એટલે કે કાયદાનું પાલન કર્યા વગર અથવા તો કાયદાની જોગવાઈઓનો ભંગ કરીને કંપની દ્વારા કરાયેલ શેર વેચણીને અનિયમિત શેર વેચણી તરીકે ઓળખવામાં આવે છે। હવે પ્રશ્ન એ છે કે જ્યારે કંપની કાયદાની જોગવાઈઓનો ભંગ કરે અથવા તો કાયદાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેર વેચણી કરે તો તે શેર વેચણી અનિયમિત શેર વેચણી ગણાય છે। અને યાદ રાખજો, નંબર 2, જે શેર વહેંચણીમાં કરારના આવશ્યક તત્વોનો અભાવ હોય તો તેવી શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય છે। જ્યારે કંપની ગેરકાયદેસર શેર વેચણી કરે તો આ શેર વેચણી પ્રથમથી રદ બાતલ ગણાય છે અને રદ કરાવવાની જરૂર નથી પડતી। પરંતુ જ્યારે કંપની દ્વારા અનિયમિત શેર વેચણી કરવામાં આવે તો આવી શેર વેચણી પ્રથમથી રદ બાતલ નથી ગણાતી। આવી શેર વેચણીને શેરધારક ઈચ્છે તો અનિયમિત શેર વેચણી છે એ રદ કરાવી શકે છે અને પોતાના નાણાં છે, શેરના નાણાં કંપની પાસેથી પરત માંગી શકે છે। તો હવે આપણે ચર્ચા કરવાની છે કે કયા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી અનિયમિત શેર વેચણી ગણાય છે। તો 10 સંજોગોની ચર્ચા કરશું। આ 10 સંજોગોમાં જો કંપની શેર વેચણી કરે તો કંપની દ્વારા કરાયેલી શેર વેચણી છે એ અનિયમિત શેર વેચણી ગણાય છે। તો 10 સંજોગોમાં પહેલો સંજોગ છે લઘુત્તમ ભરણા। કંપનીને નક્કી કરેલા સમયમાં લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મળે, એટલે કે નક્કી કરેલા સમયમાં લઘુત્તમ ભરણું ન ભરાય, એટલે કે લઘુત્તમ ભરણાના અભાવે કંપની શેર વેચણી કરે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી અનિયમિત ગણાય છે। આપણે ચર્ચા કરી ગયા હતા અગાઉ કાયદાની જોગવાઈઓમાં કે કંપનીને લઘુત્તમ ભરણું ખુલ્લું મૂક્યા પછી 3 થી 5 દિવસમાં લઘુત્તમ ભરણા જેટલી રકમ મળી જવી જોઈએ। જો કોઈ કંપનીને નક્કી કરેલ સમય મર્યાદાની અંદર લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મળે છતાં પણ કંપની શેર વેચણી કરે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી છે એ અનિયમિત શેર વેચણી ગણાય છે। ત્યાર પછી વિજ્ઞાપન પત્રની નકલ। કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર તૈયાર કરી અને બહાર પાડે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડતા પહેલા વિજ્ઞાપન પત્રની એક નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે। હવે કોઈ કંપની વિજ્ઞાપન પત્ર બહાર તો પાડે પરંતુ વિજ્ઞાપન પત્રની નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી ન કરાવે, એટલે કે વિજ્ઞાપન પત્રની નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા વગર જો શેર વિજ્ઞાપન પત્ર બહાર પાડે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલ શેર વેચણી છે એ અનિયમિત શેર વેચણી ગણાય છે। ત્યાર પછી
વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન આ પણ સાંભળી લ્યો. વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન એટલે શું? તો કે કંપની જો જાહેર જનતામાં શેરની વહેંચણી કરવા માંગતી હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી છે. પરંતુ કોઈ કંપની જાહેર જનતામાં શેર વેચવાને બદલે કંપનીના સભ્યો અંદરોઅંદર શેરની વહેંચણી કરી લેવા માંગતા હોય તો તેવા સંજોગોમાં વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની જરૂર પડતી નથી. તો તેના બદલામાં શું કરવાનું? તો કે જ્યારે કંપનીના સભ્યો શેરની અંદરોઅંદર શેરની વહેંચણી કરી લેવા માંગતા હોય તો તેવા સંજોગોમાં વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન તૈયાર કરી તેની એક નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. એટલે કે વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન શેર વહેંચણીના 3 દિવસ અગાઉ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. હવે કોઈ કંપની શેરની વહેંચણી કરે પરંતુ વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ ન નોંધાવે તો તેવા સંજોગોમાં પરિણામ એ આવશે કે કંપની દ્વારા કરાયેલી શેર વહેંચણી છે એ અનિયમિત ગણાશે. તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન ન નોંધાવે અને કંપની શેર વહેંચણી કરે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વહેંચણી છે એ અનિયમિત શેર વહેંચણી ગણાય છે. ત્યાર પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી કંપની 5 દિવસ પહેલા ભરણું ખુલ્લું મૂકી શકતી નથી. એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના 5 દિવસ પછી ભરણાની યાદી છે એ કંપની ખુલ્લી મૂકી શકે છે. હવે કોઈ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી આ જે ભરણાની યાદી છે એ 5 દિવસ પહેલા છે ખુલ્લી મૂકી દેવામાં આવે તો કંપની દ્વારા જ્યારે આવું કરવામાં આવે એટલે કે 5 દિવસ પહેલા ભરણાની યાદી છે કોઈ કંપની ખુલ્લી મૂકી દે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વહેંચણી છે એ અનિયમિત શેર વહેંચણી ગણાય છે. તો ભરણાની યાદી 5 દિવસ અગાઉ ખુલ્લી મૂકવાને કારણે કંપની દ્વારા કરાયેલી શેર વહેંચણી અનિયમિત ગણાય છે. ત્યાર પછી 5% રકમ કંપની જ્યારે શેરની રકમ પૂરેપૂરી એક સાથે વસૂલ કરતી હોય તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો કંપની શેરની રકમ હપ્તામાં મંગાવે તો કાયદાની જોગવાઈ છે કે શેર અરજી વખતે શેરની દાર્શનિક કિંમત મૂળ કિંમતના ઓછામાં ઓછી 5% રકમ છે શેર અરજી સાથે કંપનીએ મંગાવવી પડે છે. જો કોઈ કંપની 5% કરતા ઓછી રકમ શેર અરજી સાથે મંગાવે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલ શેર વહેંચણી છે એ અનિયમિત ગણાય છે. નંબર 6 એસ્ક્રો ખાતું. શેર મૂડીના વ્યવહારો કરવા માટે કંપનીએ એક વિશિષ્ટ પ્રકારનું ખાતું ખોલાવવું પડે છે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું અથવા તો એસ્ક્રો બેંક એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે કંપનીએ આ એસ્ક્રો બેંક એકાઉન્ટ શેડ્યુલ બેંકમાં ખોલાવવાનું હોય છે. જો કોઈ કંપની શેડ્યુલ બેંકમાં એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવ્યા વગર શેર વહેંચણી કરે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી ગણાય છે. ત્યાર પછી નંબર 7 માન્ય શેર બજાર સાથે સમજૂતી. કંપનીના શેરના ખરીદ વેચાણનું કાર્ય સરળતાથી થઈ શકે તે માટે લિસ્ટિંગ માટેની કંપનીએ અરજી કરવી પડે છે. હવે આ અરજી કંપની માન્ય શેર બજારમાં કરશે, જેને આપણે ગુજરાતીમાં શેરની નોંધણી કહીએ. તો શેરની નોંધણી માન્ય શેર બજારમાં કંપનીએ કરાવવી પડે છે અને માન્ય શેર બજારમાં જો શેરની નોંધણી કરાવવામાં આવે તો જ શેરના ખરીદ વેચાણનું કાર્ય થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે જો કોઈ કંપની શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી ન કરે અને કંપની શેરની વહેંચણી કરે
તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી અનિયમિત શેર વેચણી ગણાય છે। ત્યાર પછી નંબર 8, ડિપોઝિટરી સંસ્થા સાથે સમજૂતી। કંપની જે ડિમેટ સ્વરૂપના શેર મંજૂર કરે છે તે શેર અથવા તો ડિમેટ શેર શેરધારકના ખાતામાં ડિપોઝિટરી સંસ્થાઓ જમા કરે છે। એટલે કે કંપની વર્તમાન સમયમાં જે શેર ફાળવે છે એ ડિમેટ સ્વરૂપના હોય છે। જ્યારે કોઈ કંપની ડિમેટ સ્વરૂપના શેર મંજૂર કરે છે અથવા તો શેર ફાળવે છે, આ ફાળવેલા શેર ડિમેટ સ્વરૂપે હોવાથી શેરધારકોના ડિમેટ ખાતામાં જમા કરવા પડે છે। હવે આ ડિમેટ ખાતામાં શેર જમા કરશે કોણ? તો કે આપણા દેશમાં 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે। એ ડિપોઝિટરી સંસ્થા છે એ શેરધારકના ખાતામાં આ શેર જમા કરશે। તો કંપનીએ આ ડિમેટ સ્વરૂપના શેર ડિમેટ ખાતામાં જમા કરવા માટે ડિપોઝિટરી સંસ્થા સાથે સમજૂતી કરવી પડે છે। હવે જો કોઈ કંપની ડિપોઝિટરી સંસ્થા CDSL કે NSDL 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે, તેમની સાથે સમજૂતી કરવી પડે છે। જો કોઈ કંપની ડિપોઝિટરી સંસ્થા સાથે સમજૂતી ન કરે અને શેરની વહેંચણી કરે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી છે એ અનિયમિત સ્વરૂપની શેર વેચણી ગણાય છે। ત્યાર પછી નંબર 9, સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર કોઈ કંપની શેર વહેંચણી કરે છે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વહેંચણી છે એ અનિયમિત સ્વરૂપની ગણાય છે। કારણ કે આપણે શરૂઆતમાં ચર્ચા કરી ત્યારે કહેવામાં આવ્યું હતું કે શેરની નિયમિત રીતે શેર વેચણી થાય તે માટે કંપનીએ કંપની ધારામાં જે કંઈ શેર વેચણી સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે તેનું પાલન કરવાનું હોય છે। આ ઉપરાંત સેબીની જે કંઈ માર્ગદર્શિકાઓ છે તેનું પાલન કરવું જરૂરી છે। તો કોઈ કંપની સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેર વેચણી કરે છે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી છે એ અનિયમિત સ્વરૂપની શેર વેચણી ગણાય છે। છેલ્લે, જ્યારે કંપની શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવાના ભાગરૂપે વિજ્ઞાપન પત્ર તૈયાર કરી અને બહાર પાડે છે, જો કોઈ કંપની પોતાના વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપે અથવા તો જાણી જોઈને કોઈ અગત્યની માહિતી છુપાવે અથવા તો ગેરમાર્ગે દોરનારી કોઈ પણ પ્રકારની માહિતી છે એ કંપની દ્વારા આપવામાં આવે અને તેના કારણે રોકાણકારો છેતરાય તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી છે એ અનિયમિત ગણાય છે। અને યાદ રાખજો, અનિયમિત શેર વેચણી પ્રથમથી રદબાતલ નથી ગણાતી, પરંતુ જ્યારે શેરધારકને ખ્યાલ આવે કે કંપની દ્વારા કરાયેલી શેર વેચણી અનિયમિત સ્વરૂપની છે અથવા તો અનિયમિત પ્રકારની શેર વેચણી છે તો તેવા સંજોગોમાં શેરધારક છે એ અનિયમિત શેર વેચણી રદ કરાવવા માટેની અરજી કરી શકે છે અને આ અરજી કરી અને પોતે અનિયમિત શેર વેચણી રદ કરાવી પોતાના નાણાં છે કંપની પાસેથી પરત માંગી શકે છે। તો આ 10 સંજોગો છે, તેની અંદર કંપની દ્વારા કરાયેલી શેર વેચણી અનિયમિત ગણાય છે। ફરી વખત ટૂંકમાં સાંભળી લ્યો કે આ સંજોગોમાં શેર વેચણી અનિયમિત ગણાય તો કે લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મળી હોય છતાં કંપની શેર વેચણી કરે તો તેવા સંજોગોમાં કરાયેલી શેર વેચણી અનિયમિત ગણાય। વિજ્ઞાપન પત્રની નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ ન નોંધાવે તો તેવા સંજોગોમાં શેર વેચણી અનિયમિત ગણાય। વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન શેર વેચણીના 3 દિવસ અગાઉ કંપની રજિસ્ટ્રાર સમક્ષ ન નોંધાવે તો શેર વેચણી અનિયમિત ગણાય। ભરણાની યાદી વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી ના 5 દિવસ પછી કંપની છે ભરણાની યાદી ખુલ્લી મૂકી શકે છે। જો કોઈ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી 5 દિવસ પહેલા ભરણાની યાદી ખુલ્લી મૂકે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી અનિયમિત ગણાય। શેર અરજી સાથે ઓછામાં ઓછી શેરની દાર્શનિક કિંમતના 5% રકમ કરતા ઓછી રકમ કંપની મંગાવે અને કંપની શેર વેચણી કરે, કારણ કે કાયદાની જોગવાઈ મુજબ
શેર અરજી વખતે શેરની મૂળ કિંમતના દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ મંગાવવી પડે. જો કોઈ કંપની 5% કરતા ઓછી રકમ મંગાવે અને શેર વેચણી કરે તો તેવા સંજોગોમાં શેર વેચણી અનિયમિત ગણાય છે. શેડ્યુલ બેંકમાં એસ્ક્રો ખાતું ન ખોલાવે શેર મૂડીના વ્યવહારો કરવા માટે તો કંપની દ્વારા કરાયેલી શેર વેચણી અનિયમિત ગણાય છે. પછી માન્ય શેર બજાર સાથે સમજૂતી ન કરી હોય અને કંપની શેર વેચણી કરે, ડિપોઝિટરી સંસ્થા સાથે સમજૂતી ન કરેલ હોય તો તેવા સંજોગોમાં કંપની શેર વેચણી કરે તો તે શેર વેચણી અનિયમિત ગણાય છે. સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેર વેચણી કરે તો તે શેર વેચણી અનિયમિત ગણાય છે. વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપવામાં આવે અથવા તો જાણી જોઈને કોઈ માહિતી છુપાવે અથવા તો ગેરમાર્ગે દોરનારી માહિતી છે એ કંપની વિજ્ઞાપન પત્રમાં આપે અને તેના કારણે રોકાણકારો છેતરાય તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી છે એ અનિયમિત શેર વેચણી ગણાય છે. તો અહીં સુધી રાખીએ છીએ. અનિયમિત શેર વેચણીના સંજોગોની ચર્ચા કરી. નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું.